માતાજી રામ રામ સીતારામ. એટલે અમારે અર્જુન ઊભા અહીંયા એકલા. બહુ જબરો ખૂટ એને કહો, બહુ જબરો. આમ ઉંમરમાં જબરો એને કહે જબરો ને હોજો એવો એને કહો, હોજો એવો હલબલે નહીં આમ ક્યાંય. ફિટનેસ જબરજસ્ત. પણ એમ એને અર્જુન હતો ને, અર્જુનનો દીકરો હે પ્રદીપસિંહ રાવલનો. યારને અર્જુન હતો ને સાગવાડીમાં, એનો દીકરો હે. એને કે ડાયરેક્ટ એનો દીકરો. કેમ ફિટનેસ જબરજસ્ત, કંઈ ઘટે નહીં. ત્યાં સણાને ખારી એમ ખાય. જો એમ નાખ્યું હટાણા. સાંજે મકાઈ જડે. આજ ગરમી પણ એમ બાકી વગરની આજ પડે. એમ ગરમી જોરદાર છે. ત્યાં જરાક બારી ખોલી નાખીએ તો આ બાજુ આપણને સોરી દેખાય છે. જોરદાર ફૂલ ઉઘડે. કાયમ સવારમાં ધોરકાય રોગી. કાયમ સવારમાં ધોરકાય. અટાણે તો 10 વાગી ગયા એટલે ઓછા તડકાના પછી ઓલા થઈ જાય ફૂલ. આજ કાયમ ખુલે ફૂલ. એ પાછા પીરા પડીને ખરી જાય. હવે બીજે દીએ બીજા ખુલે. એટલે આમ આખું ખેતર ધોરું થઈ જાય. એને કે ધોરું થઈ જાય આખું. કાંકરેજ પાલટી પણ ઊભી આમ. એને ચણાને ખારી નાખ્યું. જો આ વાસળો અમારે જોરદાર એમ. હોજો બહુ. આ રામનો વાસળો. બસ બસ આ કોરા જોઈ લે અમારે સુરભી. આ એક બ્લેક ને બ્લેક ને આ કોરા જો છાણા રાખ્યા એમ. આડા પતરા બાંધીને કદાચ ભાંગી નાખે એટલે આખું સુમાં હું હાલે. આજ તડકો એવો પડે. આમ પાણી છે બધીને પીવાનું. એને પાણી છે. બસ બસ ઊભો રે કંજવારો જ જોઈએ. એને કંજવારો એ જ વાત, બીજી કાંઈ નહીં. એને કંજવારો એમ જ. બસ ઊભો રે. કરો જો મરઘાવનું. હા 2-5 ઉજેરવા મરઘાઈ. પણ અમારે દુર્યોધન ઉપાડી જાય છે. સાંજે જો આમાં મગોટું નાખે. સિવાયના સાંજે હે છે મકાઈ. જબરો હે એમ તો વાડો. આ બાજુ જો આમ છાણા રાખ્યા. આ કોરા માતાઓ ખાય આમાં. કાંકરેજ એને કાંકરેજ આ કોરા ખાસ. જેમ પાણી આવે ઓટોમેટિક. અમારી ચંદ્રવંશી ઊભી જોઈ લે. હાંજ લગન ખાશે એટલે નાખી દઈએ. સાંજે 4-5 વાગે થઈ દઈએ ને એટલું જોઈ લે. પૂરેપૂરી ચંદ્રવંશી. હવે નરવી થઈ જાય. વરહક દીથી ને બહાર હતી. વરહ 1.5 વર્ષથી એમને. એમ તો ગણખર 2 વર્ષથી એ બિચારી બહાર હતી. જોઈ લે. અમારે મહાકાલની મા ને મહાકાલની દીકરી બે બાજુમાં છે. આ મહાકાલની મા છે, આ મહાકાલની દીકરી છે. જોઈ લે. આમ મહાકાલની મા હજી એવી ને એવું ફિટનેસ ને કાંઈ ઘટે ને. લોટકી એવી બાહુબલીથી ગાભણી હે. એને બાહુબલીથી જો આમ ભરોડે દી. જોઈ લે. એમ પાછી ફોજી એવી ઈંગડા ને જબરા. એક મહાકાલની મા. આ મહાકાલની દીકરી. 2 વિયાણી મહાકાલની વાછડી. જો આવે બીજી આમ મહાકાલની અમે આવે. આ બાજુ જો ખંજવાર વાવી. હજી તો અમારે અતિ સુંદર નથી. જો આમ લખન મોર ને આકોર મહાકાળી. મોરલો ને કુકડો બાંધે બે. આ બાજુ ગોરૈયા હે. ગોરૈયા એને આ બાજુ ગોરૈયા. જો આ બાજુ ધોરી ભૂરી અમારી. એક ધોરી ભૂરી ખાય. જો મોરલો ને કુકડો એ બાંધ્યા. એને કે બાંધે. હા ખંજવાર હાટું જવા જોઈ લે. કુકડો પૂગે કે મોરલો પૂગે. બાંધે 2 જણા. હવે
આ કુકડો છે ને એ બાધે હા હાંભો ઓલા નથી બાંધતા. આ પછી જો મહાકાલની આ પણ દીકરી છે ને આ પણ મહાકાલની બેન છે. આ બાજુ આવે મહાકાલની દીકરી અતિ સુંદર અમારે જો મને દેખે એટલે આ બે આવે ફેરી જ રહી આવે યાર બે કે મને કંજવારો જો આ બત્તખ છે મહાકાલની. હા અમારે અતિ સુંદરમાં કંઈ ઘટે નહીં જેવું નામ છે ને એવી જ રૂપારીને એવા જબરા હિંગડાન યારના કે એવા હિંગડાન ઝાડાન પ્યોર એમ. આ બધીને કોઈને આપણે હિંગડા કાઢતા ને એ કોઈને નહીં. આ બાજુ અમારે બાહુબલી ઊભા બાહુબલી તો ભાગી જાય. આ પણ જો મહાકાલની છે ગાય અલગ છે જો આગળ ભાગશે મને દેખીને એક મને દેખીને ભાગશે પાછો જો એ મારી પાસે જ ન આવે સેટો જ ભાગ્યા રાખે જો પાછો આમ રમત્યું કરે એમ એ કરવું મારી પાસે ઉપસે જ નહીં જો હું જાય એટલે આગળ ભાગી જાય મારવાની આવે ભાગી જાય દોરી ભૂરી. બધી કાંઈ આજ ગરમી પણ બાકી વગરની પડે. હવે આ ગરમી પડે ને એ બરાબર આ બારીઓ બધી આપણને ખોલી નાખી બસ એ માતા એવો તમે એમણી રહ્યો આપણને છે ને જો આ સણાને ખારી નાખ્યું. આપણા મહાકાલ બેઠા અહીંયા કે મહાકાલ આપણે એના ટેગ નંબર જોવા આવ્યા હતા. આ હે ને આપણે એના કાલ સીમન બનાવવાના હે. કોઈ સીમન જોતા હોય ને ઘણા બધા ફોન કરો પણ કાલ હે ને બનાવવાવાળા આવવાના હે. એ બાપુ પાયડીમાં હાલો ને અમારે મહાકાલને અહીંયા પાણી એને કે પાણીનું હાલે એમાં બીજો ભાઈઓ આવ્યો પાડી ગયો આ કોરથી અમારે લખન. તો મહાકાલના આવ્યા ને કે સીમન બનાવીએ ને એના નંબર છે ટેગ નંબર છે 555 છે. એટલે સરકારી રજિસ્ટર છે એ તમને બતાવી દઈએ એટલે કોઈ તમે છેતરાવો નહીં. જો એના કાનમાં ટેગ મારેલી છે ને વાહ વાહ આમ જરાક તમને બતાવી દઈએ. આ એના ટેગ નંબર છે છેલ્લે 555 છે 10 15 50 71 0 555. આ મહાકાલના ટેગ નંબર છે. એના સીમન બનાવ્યું એટલે તમે વિડીયો જોઈ લીજો નહીં યાદ રાખજો. જોઈ લ્યો હાવ જ ઊભો થયો એમ હોજો એવો જો એમ બાજુમાં આવીને ઊભો પણ આપણે એવા ને ઓવાણી ન હોય કે મહાકાલ બોલાવશે કોઈ ન બોલાવે એમ હોજો. કોઈ અજાણ્યો આવે તોય બોલે નહીં અહીં આવે તોય કોઈને અડે નહીં. લોટકો એવો એકલો ઊભો અહીંયા જો સણાને ખારીયું નાખ્યું હતું ખાઈને ઊભો ને પાણી અહીં ખાલી થઈ ગયું તો એમ તો ઓલી બાજુ પી શકે આ બાજુ એનું તૂટી ગયું ટ્રેક્ટરનું પાંસિયું લાગ્યું ને તો તૂટી ગયું એટલે આ ભરીએ આમાં એને હિંગડા ન બગડે. આ બાજુ આપણા વાહ હાવજું યરના કે રામ લખન નાઘોરિયું રામ લખન નાઘોરિયું ઊભા એને સણાને ખારીયું નાખે સાંજે મકાઈ જડે ને આકોરા ડેન્જર એરિયો ઊભો એને કે ડેન્જર જોઈ લે ઊભા હોય એટલે ભેરા જ ઊભા હોય કોપી ટુ કોપી. આમ જો આ પણ સણાને ખારી પાછું હાની લગન ખાય સાંજે પાછું આને સાફ કરી નાખે. તો મીંડ્યા જો એમ નરીવા થવા એમ ખારીયું ખાવા મીંડ્યા ને એટલે ગાંઠના નરીવા થવા મીંડ્યા. એને કે જોઈ લ્યો ઢાંડા ભાંડા ન કરતો નતા કઈ હવે થઈ ગયા જોઈ લ્યો બે. આને જો આ વર્તાઈ જાય આ રામ છે ને કે આ લખન છે એમ આને હે જરા જરા ટોસા છે. તમારે મહાકાલ તર્યા હતા એટલે મહાકાલને પાણી જડી ગયું. આ કોરા અમારે જોજો ગાંડા ઊભા એ ગાંડા જોઈ એ ગાંડા ઊભા એ ગાંડાઓની નાતને પાસે આજુબાજુમાં જ જાય ને ભાગે હું છે ને બીજો હોય તો પરબારા થોડે મારવા. અહીં જોઈ લ્યો ખંજવારું ગમે એમ કરું ઈમાનદારી કાંકરેજ જેવી ક્યાંય ન હોય. આમાં જો આને પાણી આવે તો આમાં જ પી લે આને આવે ઓલું ચાલુ કર્યું એટલે ઓટોમેટિક એ મહાકાલ પાડી તું તો આવું હે ભાઈ. જો આને રખાય તો કંઈક ધર્માદો થાય. આપણે સીમન બનાવીશું ને તો એના પૈસા દઈશું આપણે ડૉક્ટરને પણ એના સીમનના પૈસા આવીએ એ આપણે નહીં રાખીએ એ આણ ખવડાવી દઈએ અને એવા હાટું જ રાખ્યા. કારણ કે પાણીના પૈસા જેની લીધા ને
એ લગભગ ભૂખ્યા જ મરે અમારી કોરા આકોરા ઘોડાવાળા આંધળાવાળા ને બધા. એટલે ઘરના કે એ પૈસા ન લેવાય ને હવે તો ઘોડાઓને ઢગલો થઈ પડ્યો, રાફડો ફાટી પડ્યો. એટલે આપણે આગળ અર્જુનના એક નંબર તમને બતાવશું, એ તમે જોજો. એટલે તમારે અર્જુનના ઘણાય માગે કે અમારે જોઈએ રમભાઈ, એને કે અર્જુનના મહાકાલના તો દુનિયાના ફોનો આવે. હવે એના ટેગ નંબર છે ને એનું મશીનમાં કંઈક વાંધો હતો, આ નંબર લખવાના તે મશીન આવી ગયું એટલે બધી જે એની રિફિલ આવે ને એમાં લખેલું છે મહાકાલ કાંકરેજ ટેગ નંબર 555. અને અર્જુનના એ બતાવું 797 છે હમણાં તમને. અર્જુન છે એના અર્જુન, એને ટેગ નંબર તમને બતાવી દે જો. બસ 10 15 50 97 ના 70 97 55 એ એના ટેગમાં લખેલું છે. આ બેયના સીમન બનાવો, કારણ કે આ ગાયું ફરતો નથી એટલે મહાકાલ તો ફરે, કાંકરેજની તો તાકાત ઓર હોય. આણ બેસ્ટ રિઝલ્ટો આવે. વાસળિયું લગભગ 1.5 લઈ ગયા અને વાસળિયું જ આવે. અમને તો એક વાસળી આપી અટાણે એક છે ને 3-4 હત્યું, પણ એ પહેલાં ઘણા ડોઝ આના વેચી નાખ્યા, 1000 માથે નહીં, આના તો 1500 વેચી નાખ્યા. અને ઓલાના હે ને મહાકાલના 1000 વેચ્યા હતા. એટલે વરે પાછા અમારે ડૉક્ટર બનાવવા આવે માઇક, અને માઇક સિવાય ડોઝ બનાવાય જ નહીં, કારણ કે આપણે એને કેદીકની વાટ જોતા હતા. એટલે આ 2ના બનાવશું, પછી કરણના બાહુબલીના એ કદાચ બનાવશું, પટાણે તો આ 2ના બનાવીએ, અર્જુન અને મહાકાલ. એટલે ઘણા બધા ફોન આવે, એમાંય વાહ અમદાવાદ મેળો હતો ને એ પછી તો બહુ આવે ફોન કે રમભાઈ એવો કે ભૂલ જ નહોતો કોઈને, એને કે મહાકુંભ કાંકરેજ હતો ને પછી તો ઘણાનો ફોન આવ્યો. ગાયું ઘણા જોવા ગયા હતા ત્યાં, ઘણાનો આવ્યો મને કે રમભાઈ તમે કેમ ના આવ્યા? મેં ભાઈ અમને કીધું નહીં, અમારે સિલેક્ટ ન કર્યા. તો કે એવો ખૂટ જ નથી ને તમને કેમ સિલેક્ટ ન કર્યા? મેં કીધું ભાઈ એ તો સિલેક્ટ કરવાવાળાનું બધું એવું હોય ને ત્યાં આપણો ખૂટ. મેં કીધું આવે મહાકાલ તો નંબર દેવો જ પડે, અને નંબર ન દે તોય ઘાણી, દે તોય ઘાણી, દે તો કહે કે ભાઈ 20-25 ગાયુંવાળો નંબર લઈ ગયો, અને નંબર ન દે તો 5-10 હજાર માણસ જોવો એ કહે કે આ નંબર કેમ ન દીધો. એટલે મેં કીધું અમને ન કહે, એને અમને ન કહે કે મહાકાલ જેવો ખૂટ જ નહોતો. ઘણા બોમ્બેથી આવ્યા હતા, એને કીધું ભાઈબંધુ દોસ્તારું તમે રમભાઈ કેમ ના આવ્યા? મેં કીધું ભાઈ અમને કીધું જ ન, તમે તો સિલેક્ટ થવા હાટું મોકલ્યા હતા ફોટા મહાકાલના, બાહુબલીના, અતિ સુંદરના અને ધોરીભૂરીના. તો મેં કીધું અમને સિલેક્ટ જ ના કર્યો ને કોઈ ફોન નહોતું પાડતા. આપણે ભાઈ 2-4 ભાઈબંધુ એને ફોન કર્યો હતા કે અમારો કોઈનો તમારી વાત કરીએ કે ખૂટનું જ નહોતું પાડતા. એટલે મેં કીધું ભાઈ એમાં 2 વાહુ એને હુરી હતી, નંબર આપે તો એ કહે કે આ 25 ગાયુંવાળા નંબર લઈ ગયા પોરબંદરમાં, અને ના આપે તો કહે કે આવા ખૂટને નંબર કેમ ન દીધો, ત્યાં ખોટું ચાલે. એટલે એને કે એટલે મેં કીધું અમને ન કહે. એટલે એવું હું ભાઈ તો હોની સોસ, નંબરની કાંઈ જરૂર ન હોય. નંબર તો પૈસાઓથી જડી જાય, કેમ કે નંબર તો પૈસા ને હગાવાલાઓથી જડી જાય, પણ ફૂટ ને ઘોડા ન જડે. એ તો કિસ્મતમાં તમારે હોય ને તો જ તમારે ઘરે આવે, બાકી રૂપિયાઓથી ન જડે. નંબર તો જડી જાય, એને કે નંબર તો પૈસાઓથી જડી જાય. ક્યાં હગાવાલા હોય તો આપણું કોઈ જજ હગાવાલા હોય, કોઈ મેળો કરતા એ હગાવાલા હોય, ભાઈબંધ દોસ્તાર, તો નંબર જડી જાય. પણ ઘોડો કે ખૂટ કે ગાય કે બળદ કે એ તમને પૈસાઓથી ન જડે ને હગાવાલાઓથી ન જડે. એ તો તમારા કિસ્મતમાં હોય ને તો જ મળે. આવી વસ્તુ જડે જ નહીં. આ તો હીરા છે બધા, આ કોહિનૂર હીરા છે. તો જે માતાજી ભાઈને કોઈને જોતા હોય ને સિમેન્ટ ગીરનાય લઈ જજો. ગીરનાય ઘણાય ફોન કરે ને કાંકરેજના તો આખા ઇન્ડિયામાંથી ફોન આવે. પણ મેં કીધું ભાઈ ડોઝ બનાવીએ તો કહીએ તમને, એટલે હવે ડોઝ આપણે બનાવશું કાલ. જય માતાજી.